हेलो, जय श्री कृष्ण मित्रों। हूँ लाला सर, रौनक क्लास वडोदरा। हवे आपणे 10મા ધોરણનું मैथमेटिक्स અને એમાં બીજું ચેપ્ટર, એમાં શૂન્યો શોધો એ ટોપિક આપણને સરસ રીતે આવડી ગયો। શૂન્યો શોધો આ આપણો એક ટોપિક, શૂન્યો શોધો। એના પછી સાથે સાથે કનેક્ટેડ, એની સાથે સાથે કનેક્ટેડ બીજો પોઈન્ટ છે શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। હું ફરીવાર બોલું છું મિત્રો, શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। જ્યારે પણ શૂન્યો શોધો એ એક પોઈન્ટ છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો આ બીજો પોઈન્ટ છે। જ્યારે પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે આપણે જોવાનું, શું જોવાનું? આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે। ઓકે, એક કામ કરીએ, હું તમને પહેલાં વ્યાપક સ્વરૂપમાં શીખવાડી દઉં, એના સૂત્રો શીખવાડી દઉં, એની ફોર્મ્યુલા બનાવી દઈએ અને પછી આપણે એ જ પેટર્નથી બધા દાખલા સોલ્વ કરીએ ધડાધડ, એકદમ જોરદાર। ઓકે, લેટ્સ સી। દ્વિઘાત બહુપદીથી શરૂઆત કરીએ। દ્વિઘાત બહુપદી આપણે જોજો હા મિત્રો, મસ્ત અલગ કલરની પેન લઈ લઈએ એટલે તમને લોકોને દેખાય। આપેલી બહુપદી px ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c એના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આપેલી બહુપદી ax² પ્લસ bx પ્લસ c એના શૂન્યો શોધતા આપણને આવડે છે। શૂન્યો શોધતા આપણે શીખી ગયા છે, એ એક ટોપિક છે। બીજો છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। એ જે બે શૂન્યો આવે છે એમાં એક શૂન્યને આપણે આલ્ફા કહીશું, બીજા શૂન્યને બીટા કહીશું। ax² પ્લસ bx પ્લસ c એના બે શૂન્યો આલ્ફા અને બીટા। શૂન્યો, જે બે શૂન્યો આવે, એકને આલ્ફા એકને બીટા। ક્લિયર? ઓકે। ax² પ્લસ bx પ્લસ c એના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ, એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી। વોટ ઇઝ બી? બી શું છે? ઉપર જુઓ, એક્સનો સહગુણક અપોન એ, x² નો સહગુણક। એક આ ચેક કરવાનું અને બીજી વસ્તુ તમને સમજાવું, જોજો હા। એક આ આપણે ચેક કરવાનું અને બીજું શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ। વોટ ઇઝ સી? વોટ ઇઝ સી? સી એટલે અચળ પદ અને એ એટલે x² નો સહગુણક। જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો આપણે જોવાનું આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે। જો દ્વિઘાત બહુપદી હોય તો આ બે વસ્તુ આપણે ચેક કરવાની, બે વસ્તુ આપણે તપાસવાની, બે વસ્તુ આપણે આ બે પોઈન્ટ આપણે સાબિત કરવાના। અને જો ત્રિઘાત બહુપદી હોય ને તો થોડા સૂત્રો જુદા છે, એ હું તમને એ પણ અહીંયા બાજુમાં લખી સમજાવું છું। પછી આપણે આ દાખલાની મસ્ત 5 થી 7, 8 થી 10, 10 થી 15 દાખલા પ્રેક્ટિસ કરીએ, પછી જોઈએ આપણને ના શું આવડે। બરાબર? ઓકે, બોલો મિત્રો, ફરી એકવાર કરાવી દઉં।
આખું આપણે ભૂસી કાઢ્યું છે, ઇરેઝ કરી દીધું છે. તમે પણ એકવાર મનમાં યાદ કરી લો અને હું પણ તમને સરસ રિવિઝન કરાવી દઉં. હા, દ્વિઘાત બહુપદી px ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c એના શૂન્ય. તમે પણ મનમાં એક વાર બોલતા રહેજો. તમે લોકો પણ મનમાં રિવિઝન કરતા રહેજો. px ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c એના શૂન્ય. આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ એના બે શૂન્યો, એક આલ્ફા એક બીટા, બે શૂન્યો એનો સરવાળો માઇનસ બી બાય એ. માઇનસ બીને આપણે શું વાત કરી હતી? એક્સનો સહગુણક. અને એ એટલે શું વાત કરી હતી? x² સહગુણક. આ એક પોઈન્ટ હતો અને બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર આ એક પોઈન્ટ, બીજો પોઈન્ટ alpha into beta is equal to c by a. c એટલે કોન્સ્ટન્ટ ટર્મ, અચળ પદ, અને a એટલે x² નો સહગુણક. બરાબર. અચ્છા, હવે આપણે દ્વિઘાત બહુપદીના દાખલા, ચલો એક કામ કરીએ, દ્વિઘાત બહુપદીના દાખલા પછી લઈએ. ત્રિઘાત બહુપદી પણ બાજુમાં લખી કાઢીએ. ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી px ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d એના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો. ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદીના ત્રણ શૂન્યો છે, આલ્ફા, બીટા અને ગેમા. ત્રણે ત્રણ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ. સૂત્ર બંનેનું સેમ છે, પરંતુ બંનેમાં શું ફેર છે? સૂત્ર બંનેનું સેમ, માઇનસ બી બાય એ, માઇનસ બી બાય એ. અહીંયા જે બી છે એ એક્સનો સહગુણક છે, અહીંયા જે બી છે એ x² નો સહગુણક છે. બંનેના બી અને બીમાં ફેર છે. ઓકે, ફરી વાર બોલું છું. ત્રિઘાત બહુપદી, એના ત્રણ શૂન્યો આલ્ફા, બીટા, ગેમા, ત્રણે ત્રણનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એટલે x² નો સહગુણક અને એ એટલે x³ નો સહગુણક. બરાબર. બીજો પોઈન્ટ, એના બબ્બે શૂન્યો, એના બે શૂન્યો, ત્રણમાંથી બે શૂન્યો, એના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યો ના ગુણાકારનો સરવાળો એટલે શું? તમને હું સમજાવું. આલ્ફા ને બીટા બે શૂન્ય બંનેના ગુણાકાર, બીટા ગેમા, ગેમા આલ્ફા એના શૂન્યોના બબ્બે શૂન્યો, એના બબ્બે શૂન્યો. ક્યાં ગયા? ત્રણ શૂન્યો રહ્યા, એમાંથી બે શૂન્યો લેવાના, એના ગુણાકારનો સરવાળો. આ લખ્યું, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એટલે કે એને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. તો સી શું છે આની અંદર? સી શું છે? એક્સનો સહગુણક. અને એ શું છે? x³ નો સહગુણક.
બંનેમાં ફોર્મ્યુલા સરખી પરંતુ ફેર છે. આમાં c/a અને આ c/a માં ફેર છે, બરાબર. અને ત્રીજું પણ આપણે સૂત્ર લઈએ. આની અંદર 3 આવશે, આની અંદર ત્રીજું પણ આવશે. તો થોડુંક નીચું કરો. તો ત્રીજા નંબરની અંદર જોજો, એમાં ત્રીજાની અંદર બબ્બે શૂન્યોના પહેલા શૂન્યનો સરવાળો, પછી બબ્બે શૂન્યોના સહગુણકનો સરવાળો, અને હવે 3 શૂન્યોનો ગુણાકાર, બરાબર. 3 શૂન્યોનો ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. તો વોટ ઇઝ માઇનસ ડી? ડી વોટ ઇઝ ડી? તો ડી છે અચળ પદ. આ રહ્યું ડી છે અચળ પદ, અચળ પદ. અને એ શું છે? x³ નો સહગુણક. ફરીવાર તમને આખું સમજાવી દઉં, જો ફરીવાર કરાવી દઉં. દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના શૂન્યો 2 આલ્ફા બીટા, ત્રિઘાત બહુપદીના શૂન્યો 3 આલ્ફા બીટા અને ગેમા, બરાબર. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જ્યારે પણ આપણને એવું કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, જ્યારે પણ એવું કે તો દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે એ જોવાનું. દ્વિઘાત બહુપદી હોય તો આ 2 પોઈન્ટ આપણે ચકાસવાના, 2 પોઈન્ટ સાબિત કરવાના. અને ત્રિઘાત બહુપદી હોય તો આ 1, 2 અને આ 3 પોઈન્ટ ચકાસવાના, બરાબર. જો દ્વિઘાત બહુપદી હોય તો 2 શૂન્યો આલ્ફા બીટા, બંનેના શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. આની અંદર px ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. એના શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. તો -b એટલે શું છે બેટા? b એટલે શું છે? b એટલે શું છે? x² નો સહગુણક. આમાં b કોણ હતો? x નો સહગુણક. આમાં b કોણ છે? x² નો સહગુણક. અને a એટલે x³ નો સહગુણક, બરાબર. જો ધ્યાનથી સાંભળજો, ઊંઘ ના આવે, હા, જોકા ના મળતા. આ IMP પોઈન્ટ છે. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, આ બીજો પોઈન્ટ બેટા. હા, આ બીજો પોઈન્ટ હું ધ્યાનથી બોલો, સાંભળો. બબ્બે શૂન્યો એના ગુણાકાર અને એનો સરવાળો. બબ્બે શૂન્યો, બરાબર. 3 માંથી 2 શૂન્યો લેવાના, એના ગુણાકાર અને તેઓનો સરવાળો એટલે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c/a, બરાબર. હવે c કોણ છે? આની અંદર c કોણ છે? તો x નો સહગુણક. અને એ કોણ છે? x³ નો સહગુણક. અને ત્રીજું શૂન્યનો ગુણાકાર, 3 શૂન્ય, 3 શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ -d/a. એટલે કે અચળ પદના છેદમાં x³ નો સહગુણક. હું તમને ફરી એકવાર બેટા યાદ કરાવી દઉં કે દ્વિઘાત બહુપદી હોય તો 2 પોઈન્ટ ચકાસવાના, આ 2 ચકાસવાના. અને ત્રિઘાત બહુપદી હોય તો આ 3 પોઈન્ટ ચકાસવાના. આ તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો. આ તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો. આ સૂત્રો છે, એને આપણે મોઢે કરવાના, એને આપણે યાદ રાખવાના. આ આપણને MCQમાં કામ લાગશે, ઓબ્જેક્ટિવમાં કામ લાગશે, 1 માર્કના પ્રશ્નો માટે કામ લાગશે. એમાં દરેક જગ્યાએ આપણને કામ લાગશે. આપણે એક કામ કરીએ, આપણે એક ઉદાહરણનો દાખલો લઈએ અને એના થકી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આઈ થિંક ઉદાહરણ 2 ની અંદર આપણને જોવા મળશે. એક જ સેકન્ડ. અને એનાથી આપણે આની પ્રેક્ટિસ કરીએ. મેં તમને આગળ વાત કરી ને કે ના શું આવડે? જો દ્વિઘાત બહુપદી x² પ્લસ 7x પ્લસ 10. દ્વિઘાત બહુપદી x² પ્લસ 7x પ્લસ 10. ઉદાહરણ 2. દ્વિઘાત બહુપદી x² પ્લસ 7x પ્લસ 10
એના શૂન્યો શોધો ના શૂન્યો શોધો. બરાબર, આ આપણો એક પોઈન્ટ. અને બીજો, તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બે પોઈન્ટ છે. પહેલા શૂન્યો શોધવાનો અને બીજો પોઈન્ટ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો. ચાલો તો આપણે સૌથી પહેલાં શૂન્યો શોધવાની શરૂઆત કરીએ. શૂન્યો શોધો એક આ, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો એક આ. બરાબર, ચલો શૂન્યો શોધો. પહેલો પોઈન્ટ, px ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યો શોધવા માટે px ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને આગળ એવું કહેલું છે, મેં તમને આગળ એવું સમજાવેલું છે કે શૂન્યો શોધવા હોય ને, યાદ રાખજો બેટા, હા, શૂન્યો શોધવા હોય ને તો px ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂઆત કરવાની. ફરી વાર બોલું છું, આપેલી બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0, આપેલી બહુપદી ઇઝ ઇક્વલ ટુ 0, px ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ધેરફોર આપણે 7મા 8મા અને 9મા ધોરણમાં ક્લાસ 7, 8 અને 9થમાં આના ફેક્ટર્સ, આના અવયવો પાડતા આપણે શીખી ગયા છે. ગુણાકાર 10 એકા 10 થાય, ફર્સ્ટ અને લાસ્ટ, ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ, પહેલું અને છેલ્લું પદ, એ બેનો ગુણાકાર, ગુણાકાર 10 થાય, ગુણાકાર 10 થાય. અને અંતિમ પદ લાસ્ટ ટર્મ એ પ્લસ હોવાથી એટલે કે સરવાળો ઇઝ ઇક્વલ ટુ 7. તો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય એવા બે પદો 5 2 7, 5 × 10. ઓકે, અવયવો પાડતા તમને લોકોને આવડે છે? હા, એમાં આપણે શું કરીએ છીએ? ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ બંને બેઠું મૂકી રાખીએ છીએ. એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ 10 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, મિડલ ટર્મ, મધ્યમ પદ એ લખવાનું નથી, એના બદલામાં 5 અને 2 એટલે xx, 5x અને 2x આવું લખવાનું હોય છે. 5x 2x. બરાબર, જો અંતિમ પદની સાઇન પ્લસ હોય, છેલ્લાની સાઇન પ્લસ હોય તો પસંદ કરેલા બંને પદોને સરખી સાઇન આપવાની. સમજવાનો પ્રયત્ન કરજો બેટા, અવયવો ખૂબ કામ લાગશે. ધેરફોર આ બે ને આ બે, x કોમન x પ્લસ 5, 2 કોમન x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. x પ્લસ 5 એકવાર, જે કોમન બ્રેકેટ હોય, સરખો કૌંસ હોય એને એકવાર ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર હવે પહેલો કૌંસ x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. જે બે કૌંસનો ગુણાકાર 0 આવે, હર્ષભાઈ ધ્યાન રાખજો બેટા, હર્ષભાઈ ધ્યાન રાખજો બેટા, હું જે કહું છું સમજવાનો પ્રયત્ન કરજો. હા, x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હર્ષભાઈ ધ્યાન રાખજો બેટા, પહેલો બ્રેકેટ છે એના ઇક્વલ ટુ 0 અથવા બીજો બ્રેકેટ છે એના ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ -5 અથવા x ઇઝ ઇક્વલ ટુ -2. એક્સની કિંમતને શૂન્ય કહેવાય. આમ -5 અને -2 એ pxના શૂન્યો છે. આ શું થયું? આપણું શૂન્યો શોધવાની વાત પૂરી થઈ. આ શું થયું? શૂન્યો શોધવાની વાત પૂરી થઈ. બરાબર, હજુ બીજો પ્રશ્ન આપણો બાકી રહ્યો બેટા, બીજો પ્રશ્ન બાકી રહ્યો. કયો? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો આ દેખાય છે, આ આટલો ભાગ અહીંયા આવે છે. હા, તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય તો આપણે આ બતાવવાનું. હવે આટલું બતાવવાનું, હું ફરીવાર બોલું છું,
આપણા દાખલામાં 2 પ્રશ્નો કવર થયા છે. શૂન્ય શોધો, શૂન્યવાળો જવાબ પૂરો થઈ ગયો, શૂન્યવાળો આન્સર આવી ગયો કે જે મેં તમને આની આગળના લેક્ચરમાં મેં તમને કરાવેલો છે. આપણે શીખવા જઈ રહ્યા છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે, ચાલો એક કામ કરું, આપણે પેન બદલી કાઢીએ. હા, જોજો એટલે તમને લોકોને, અને આને બી આપણે જવા દઈએ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હું પ્રશ્ન વારંવાર બોલ્યા કરું છું એટલા માટે કે તમારા મગજમાં ફિટ થઈ જાય, તમારા મગજમાં ઉતરી જાય. મિત્રો, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અને એમાં પણ દ્વિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી હોય તો 3 નિયમો બતાવવાના, દ્વિઘાત બહુપદી હોય તો 2 નિયમ બતાવવાના. કોઈને એવું થાય, કોઈ કે સર આ સૂત્રો ભૂલી જવાય છે, એ ના ચાલે. દેખો દંડા, એ ના ચાલે. હા, જો એ ભૂલી જવાય ને તો ના ચાલે. હા, ચાલો મસ્તી કરું બેટા, રમત કરું છું. ઓકે, px ઇઝ ઇક્વલ ટુ x² + 7x + 10 ને અને px ઇઝ ઇક્વલ ટુ ax² + bx + c સાથે સરખાવતા ને ax² + bx + c સાથે સરખાવતા. સરખાવવાની પણ પાછી મેથડ હોય. કેવી રીતે? x² વાળા પદો xz ઉપર નીચે લખવાના, x વાળા પદો એની નીચે લખવાના, અને અચળ એની નીચે લખવાના. એટલે શું થાય બેટા? a ઇઝ ઇક્વલ ટુ 1. આ x² નો સહગુણક અને આ x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર બેટા? b ઇઝ ઇક્વલ ટુ 7 અને c ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર? x² વાળા પદો એનો સહગુણક. બેટા ધ્યાન અહીંયા આપવાનું બેટા, નહીં એવું ના ચાલે, અહીંયા જ ધ્યાન આપવાનું. થોડું ધ્યાન, તમે આમ ટોપિક કન્ટિન્યુ છે ને એટલે થોડું સિરિયસ જાય છે, પછી મસ્તી કરીએ આપણે બેટા. અહીંયા જો x² નો સહગુણક, અહીંયા આની આગળ સહગુણક એટલે કોએફિશિયન્ટ, સહગુણક એટલે કોએફિશિયન્ટ. આના a અને આનો 1, પછી આમાં b અને આમાં 7, b ઇઝ ઇક્વલ ટુ 7 ને c ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર? અને શૂન્યો -5 અને -2 છે. એટલે અહીં આપણે વ્યાપક સ્વરૂપમાં નામ આપ્યું છે. બતાવું? શૂન્યો આલ્ફા અને બીટા છે. આ દેખાય છે બેટા? શૂન્યો આલ્ફા અને બીટા છે. દેખાય છે બેટા? દેખાય છે ને? આલ્ફા અને બીટા. ઓકે, હા હા, જો એટલે 2 શૂન્યો જે આવ્યા ને એને આલ્ફા બીટા. અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -5, બીટા ઇઝ ઇક્વલ ટુ -2. ગમે તે એકને આલ્ફા કહી દો, ગમે તે એકને બીટા કહી દો. હવે ધ્યાન આપજો, હવે શૂન્યોનો સરવાળો, હવે શૂન્યોનો સરવાળો, ધ્યાન આપજો, શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ -2, -5 -2 એટલે -7. -7ના છેદમાં એની નીચે એના ડિનોમિનેટરમાં છેદમાં કશું નથી એટલે 1 કહેવાય. ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ જે 7 છે ને, 7 તમે જુઓ a b અને c. 7 કોણ છે? b. અને 1 કોણ છે? a. ઇઝ ઇક્વલ ટુ માઇનસ b એટલે કોણ? b એટલે કોણ? x નો સહગુણક. b એટલે કોણ? x નો સહગુણક. x નો, ઉભા રહેજો મિત્રો, હા, x નો સહગુણક. અને a એટલે કોણ? x² નો સહગુણક. આ આપણા શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો. આ આપણો એક પોઈન્ટ પ્રૂવ થઈ ગયો. આ આપણો એક વસ્તુ, એક પોઈન્ટ આપણું ચકાસાઈ ગયું, આપણે ચેક કર્યું, સાબિત કર્યું. બરાબર? ઊભા રહેજો મિત્રો, ત્યાં જ ઊભા રહેજો. હા કે આ આપણો હજુ એક જ પોઈન્ટ ખાલી બાકી રહ્યો છે અને એ આપણે કરી દઈએ એટલે આપણો આ આખો દાખલો પૂરો.
હવે બે વસ્તુ ચકાસવાની હતી. કઈ કઈ યાદ કરો મનમાં? બે વસ્તુ સાબિત કરવાની હતી. કઈ કઈ? એક શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો આ એક. અને બીજી વસ્તુ કઈ સાબિત કરવાની હતી? અહીંયા શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એક કામ કરું, અહીંયા અલગ કલરની પેન વડે લખી કાઢું અને એકદમ સિમ્પલ છે. મેં આગળના લેક્ચર તમને સમજાવેલું પણ છે અને એકની એક વસ્તુ 5 વાર બોલ્યો પણ છું. જો અલગ કલરની પેન લો એટલે તમને લોકોને દેખાઈ જશે. શૂન્યનો ગુણાકાર, એક દાખલો પૂરો થઈ જાય ને. હવે તો આપણે 8, 10 દાખલા ગણીશું, હું ચિંતા કરો. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, બરાબર. બોલો ચાલો મનમાં. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. મનમાં બોલતા જજો. હા, આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર, ફોર્મ્યુલા, શૂન્યનો ગુણાકાર યાદ કરો, C/A. આ રહ્યું, દેખાતું નહીં? મનમાં બી યાદ કરો, અહીંયા C/A, બરાબર. પરંતુ ડાયરેક્ટ લખવાનું નથી, આપણે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ C/A સાબિત કરવાનું છે. કયા કયા શૂન્યો હતા? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ C/A સાબિત કરવાનું છે. કયા કયા શૂન્યો હતા? આલ્ફા એટલે કયું? -5, બીટા એટલે -2 ઇઝ ઇક્વલ ટુ 10. -5 -2, માઇનસ માઇનસ પ્લસ, 5 દુ 10. 10ના નીચે 10ના છેદમાં કશું નથી એટલે બાય 1. હવે 10 કોણ છે? C. 10 કોણ છે? 10C. અને 1 એટલે A. C/A ઇઝ ઇક્વલ ટુ C એટલે આપણું અચળ પદ અને A એટલે x² નો સહગુણક. ધીસ ઇઝ આલ્ફા ઇન્ટુ બીટા. બે પોઈન્ટ આપણે સાબિત કર્યા. જો ફટાફટ ઝડપથી આપણો દાખલો પૂરો થઈ ગયો. ઓવર. જો ફરી વાર બોલું છું. પહેલા ઉદાહરણ 2 ની વાત કરું. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 એના શૂન્યો શોધો. એટલે આ. અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આ. બરાબર. હવે કદાચ કોઈકને એવું પણ બને કે શૂન્યો શોધતા આવડે પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસતા ના આવડે તો દાખલો છોડીને નહીં આવવાનો, એકલો શૂન્ય સુધી કાઢવાના. બરાબર. અડધા માર્ક મળી જાય આપણને. ઓકે, ફરી વાર હું તમને યાદ કરાવી દઉં. દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે એ ખાસ જોવાનું. જો દ્વિઘાત બહુપદી હોય તો એનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c. એના શૂન્યો તમે લોકો પણ મનમાં રિવિઝન કરતા જજો. એના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a માઇનસ વોટ ઇઝ b? x નો સહગુણક. વોટ ઇઝ a? x² નો સહગુણક. બરાબર. x નો સહગુણક એને ઇંગ્લિશમાં કહીશું કોએફિશિયન્ટ ઓફ x અને નીચે કોએફિશિયન્ટ ઓફ x². બરાબર. સહગુણક એટલે કોએફિશિયન્ટ. શૂન્યોનો સરવાળો નહીં, ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. બરાબર. બીજા પોઈન્ટમાં આપણે શું કરવાનું હતું? શૂન્યોનો ગુણાકાર. બરાબર. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ C/A. હા, અને C એટલે શું? અચળ પદ. A એટલે x² નો સહગુણક. બરાબર. px ઇઝ ઇક્વલ ટુ આ ત્રિઘાત બહુપદી આવી. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ મોઢે કરવાનું. ax³ + bx² + cx + d. બધું મેં તમને લખાયું છે. વેર a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા વેર a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, જવા દો. એના શૂન્યો ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય હોય, આલ્ફા, બીટા અને ગેમા. બરાબર. આમાં 3 વસ્તુ સાબિત કરવાની આવે. શૂન્યોનો સરવાળો, બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. જ્યારે ત્રિઘાત પદાવલી આવશે ને ત્યારે હું તમને ફરી વાર યાદ કરાવીશ. દ્વિઘાત બહુપદીમાં 2 વસ્તુ સાબિત કરવાની. આ 2 વસ્તુ સાબિત કરવાની. બરાબર. એ આ રહી. આ 2 વસ્તુ સાબિત કરવાની. બરાબર. આ રહી. દ્વિઘાત બહુપદીમાં 2 વસ્તુ સાબિત કરવાની. આ રહી. ત્રિઘાત બહુપદીમાં 3 વસ્તુ સાબિત કરવાની. બરાબર. બંનેના સૂત્રોમાં સિમિલારિટી છે. બંનેના સૂત્રોમાં સિમિલારિટી છે. તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ રહેશે. આપણે આ બંને લર્ન કરી દઈએ ને
એટલે આ બંને આવી ગયા જોઈ લો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ સેમ છે બરાબર માઇનસ પણ બી અને એ વોટ ઇઝ બી આમાં બી ને આમાં બીમાં ફેર છે આ બી એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક અપન એક્સ ક્યુબનો સહગુણક બરાબર અને બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા બીટા ગેમા ગેમા આલ્ફા બધાનો સરવાળો સી બાય એ જો સી બાય એ બરાબર અને ત્રીજો છે શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ ડી બાય એ તો એ આ પ્રમાણે છે ક્લિયર હજુ આપણે બીજા 8-10 દાખલા 5-7 દાખલા 7-8 દાખલા શીખ કરીશું ને એટલે તમને લોકોને આ ફાવી જ જશે ઓકે બેટા આના પછી આપણે ઉદાહરણ 3 શરૂઆત કરીએ છીએ પણ સૂત્રો એટલે આ પોઈન્ટ આ ટોપિક આ વ્યાપક સ્વરૂપમાં આ આપણે 3 થી 4 વાર લખી મોઢે કરી અને તમારે મને બતાવવાનો બરાબર તમારે પાક્કું કરવું હોય તો અને આ જે દાખલો છે એ 2 વાર ગણવાનો એકવાર વાંચવાનો અને બંને દાખલા બેટા મોઢે ગણવાના આ દાખલો મોઢે ગણવાનો પાક્કો કરવાનો મોઢે કરવાનો બરાબર અને લર્ન કરવાનો મગજમાં ઉતારી દેવાનો પણ સૂત્રો આવડી જશે તો આપણે આવડી જશે બરાબર ઓકે થેન્ક યુ બેટા